શું તમે જાણો છો કે બ્રિટનમાં 2.5 લાખથી વધુ દીકરીઓનો અવાજ કેવી રીતે દબાવી દેવામાં આવ્યો? આ એવો ક્રાઇમ છે જેણે આખી દુનિયાને હચમચાવી નાખી છે. આ ભયાનક સત્ય યુકેમાં રહેતી પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યું છે. આ ગેંગ્સ ખાસ કરીને 12 થી 15 વર્ષની માસૂમ બ્રિટિશ છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે. શરૂઆતમાં તેઓ આ દીકરીઓને મોંઘી ભેટો આપીને તેમનો વિશ્વાસ જીતે છે અને પછી તેમને પોતાના જ પરિવારથી અલગ કરીને તેમની સાથે ઘૃણાસ્પદ ગુનાઓ આચરે છે. એક અત્યંત ચોંકાવનારા રિપોર્ટ મુજબ આ ગેંગ્સે અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ક્રિશ્ચિયન છોકરીઓની જિંદગી સંપૂર્ણપણે બરબાદ કરી નાખી છે. બ્રિટિશ નેતા રૂપર્ટ લોવે આખો રિપોર્ટ દુનિયા સમક્ષ મૂકતા ખુલાસો કર્યો છે કે આ ગુનાઓ ધાર્મિક નફરતથી પ્રેરિત હતા, જ્યાં દીકરીઓને ડિહ્યુમનાઇઝ કરવામાં આવી હતી. અંડર કંટ્રોલ્ડ ઇમિગ્રેશનના કારણે થયેલી આ યુકેના ઇતિહાસની સૌથી મોટી નિષ્ફળતા છે, જેના લીધે હવે ત્યાંના મોટા નેતાઓને રાજીનામું આપવાની નોબત આવી ગઈ છે. આ ભયાનક સ્થિતિ પર તમારું શું માનવું છે? નીચે કમેન્ટમાં તમારો અભિપ્રાય આપો અને આ માહિતી દરેક સુધી પહોંચાડવા વિડીયોને અત્યારે જ શેર કરો.